હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. સ્ટાન્ડર્ડ 12 પછીનું જે અત્યારે એડમિશન પ્રોસિજર ચાલી રહી છે એમાં તમને લોકોને ઘણા બધા ડાઉટ્સ હશે. તો આજે હું સરસ મજાનું કરિયર ઓપ્શન તમારા માટે લઈને આવ્યો છું અને આખો એનો ડિટેલ પાથ હું તમને અહીં આગળ બતાવીશ. જો તમારે આ પાથ ચૂઝ કરવો હોય તો તમે લોકો કરી શકો છો, જેમાં તમારે એવરેજ પેકેજ 10 લાખ રૂપિયાનું છે અને મેક્સિમમ પેકેજ જે જાય છે એ 35 થી 40 લાખ રૂપિયા સુધી જાય છે. યસ, અને આ જે પાથ જે છે એ કોમર્સના સ્ટુડન્ટ્સ પણ અપનાવી શકે છે, સાયન્સના સ્ટુડન્ટ્સ પણ અપનાવી શકે છે. સાયન્સમાં તમે લોકો મેથ્સ લીધું હોય કે સાયન્સમાં તમે લોકોએ બાયોલોજી લીધું હોય, તમામ વિદ્યાર્થીઓ જે છે એ આ કરિયર પાથ ચૂઝ કરી શકે છે. તો આ તમે ધ્યાનથી સમજી લેજો અને આની અંદર તમારો જે ઓવરઓલ ખર્ચો જે છે એ ખર્ચો પણ ઓછો થાય છે. તો તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય, તમે એન્જિનિયરિંગની અંદર ફીસ પે ન કરી શકતા હો, હાઈ ફીસ છે, વર્ષની 1 લાખ રૂપિયા, વર્ષની 1.5 લાખ રૂપિયા ફીસ છે, તમે પે ન કરી શકતા હો, તો આ પણ પાથ જે છે તમે લોકો ચૂઝ કરી શકો છો અને તમે તમારું કરિયર બનાવી શકો છો. યસ, બટ અગેન હું કહું છું કે આ પાથમાં પણ તમારે લોકો બેસ્ટ તો આપવું જ પડશે. બેસ્ટ આપ્યા સિવાય તમે લોકો આની અંદર એક્સેલ નહીં કરી શકો, રાઈટ? તો હું જે કહેવા જઈ રહ્યો છું તો તમે લોકો ધ્યાનથી સમજી લેજો. અને આવા ઘણા બધા કરિયર ઓપ્શન્સ આપણે જાગૃત આવાજ ચેનલ પર આપવાના છીએ, તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, સૌથી પહેલા તમારે લોકોએ આની અંદર બીસીએ ની અંદર એડમિશન લેવાનું છે. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બીસીએ? બીસીએ નો મતલબ થાય છે કે બેચલર્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ. આ બીસીએ ની અંદર કોણ કોણ એડમિશન લઈ શકે છે? તો સાયન્સમાં એ ગ્રુપ લીધું હોય, બી ગ્રુપ લીધું હોય, કોમર્સના સ્ટુડન્ટ જે છે બીસીએ લઈ શકે છે. બીસીએ માટે આપણે ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટીઝ છે. જો તમારે જાણવું હોય તો ટોપ 10 યુનિવર્સિટી છે, ટોપ 10 કોલેજ ફોર બીસીએ કઈ છે તમારે જાણવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર અમારે ટોપ 10 કોલેજ ફોર બીસીએ જોઈએ છે. તો આપણે એનો વિડીયો પણ તમારા માટે લઈને આવીશું અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આવા ઘણા બધા આપણે અપડેટ આપતા રહીશું. તો આ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તમારે એડમિશન લેવું હોય તો એના માટે તમારી એક વેબસાઇટ છે. એ વેબસાઇટનું નામ છે GCAS, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. એની અંદર તમારે કરાવવાનું છે રજિસ્ટ્રેશન અને ત્યારથી તમારી આખી એડમિશન પ્રોસિજર થવાની છે. ફાયદો એનો શું છે? આ બીસીએ જે છે એ બીસીએ લગભગ 3 વર્ષનો, લગભગ નહીં, શ્યોર 3 યર્સનો તમારો અંડર ગ્રેજ્યુએશનનો કોર્સ છે. તમે બીસીએ ઓનર્સ કરો છો તો તમારો 4 વર્ષનો અંડર ગ્રેજ્યુએશન કોર્સ થાય છે, પણ સિમ્પલ બીસીએ કરો તો તમારો 3 યર્સનો કોર્સ છે. આ બીસીએ જે છે એની અંદર તમારે મોર ઓફ પ્રેક્ટિકલ નોલેજ આની અંદર કોમ્પ્યુટરનું મળી શકે છે. એટલે કે તમારે સી લેંગ્વેજ છે, C++ છે, જાવા છે, ડેટા સ્ટ્રક્ચર અલ્ગોરિધમ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે, SQL છે. આ બધા સબ્જેક્ટ્સ જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સ, જે આઈટીના સ્ટુડન્ટ્સ ભણવાના છે, એ બધા સબ્જેક્ટ્સ તમારે લોકોએ આની અંદર ભણવાના છે. પણ એક વસ્તુ આની અંદર ધ્યાનમાં રાખવાની કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અને આઈટીના સ્ટુડન્ટ્સ જેટલું ડિટેલમાં ભણવાના છે એટલું ડિટેલમાં તમે આની અંદર નહીં ભણો, રાઈટ? એટલા કન્સેપ્ચ્યુઅલ તમે આની અંદર નહીં જઈ શકો. બટ યસ, તમે સબ્જેક્ટ્સ તો એ ભણવાના જ છો જે કોમ્પ્યુટરના અને આઈટીના સ્ટુડન્ટ્સ કરવાના છે, રાઈટ? અને આની અંદર બીજો ફાયદો એ છે કે બીસીએની જેટલી પણ કોલેજ છે આ બધી કોલેજની ફીસ જે છે એ ઘણી ઓછી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની એન્જિનિયરિંગની ફી વર્ષની 80,000 રૂપિયા હોય, તો ત્યાં જ બીસીએની વર્ષની ફી 35,000 રૂપિયા યા 40,000 રૂપિયા હોય. તમારા 3 વર્ષમાં 1,20,000માં તમારું બીસીએ કમ્પ્લીટ થઈ જાય, રાઈટ? તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની છે. બીસીએ ની અંદર બીજો એક અગત્યનો જે વસ્તુ, જે લોકોને મેથ્સમાં તકલીફ પડી છે 12th ની અંદર, મેથ્સ થોડું ડિફિકલ્ટ લાગે છે, જે લોકો બાયોલોજીના સ્ટુડન્ટ છે એ લોકોને તો મેથ્સ આવ્યું જ નથી, કોમર્સના સ્ટુડન્ટ્સને પણ એન્જિનિયરિંગ મેથ્સ નથી, સાદું મેથ્સ છે, તો બીસીએમાં સૌથી સિમ્પલ લેવલનું મેથ્સ આવે છે જે તમે એ લોકો ઇઝીલી ક્લિયર કરી શકો છો. એટલે મેથ્સની પણ જે ડિફિકલ્ટી લેવલ જે છે આની અંદર એકદમ ઓછું હોય છે. ઘણા બધા લોકો આ પણ ડાઉટ પૂછતા હોય છે કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ ડિફરન્સ બિટવીન બીસીએ અને બીએસસી આઈટી. એ તમારે જાણવું હોય તો એ પણ અમને કહેજો, રાઈટ? તો બીસીએ ની અંદર તમારે મેથ્સનું ડિફિકલ્ટી લેવલ ઓછી આવશે. હવે આના કારણે શું થશે કે તમે બીસીએના 3 યર્સ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશો, એ પછી આપણી ગુજરાતની જે નંબર 1 કોલેજ છે, એનઆઈટી, આઈઆઈટી જે છે એના સિવાયની જે નંબર 1 કોલેજ જે આપણી ગુજરાતની કહેવાય છે, એ ગુજરાતની કોલેજનું નામ છે DAIICT. હવે DAIICT જે છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આ ગાંધીનગરમાં આવેલી કોલેજ છે. આ કોલેજ જે છે એની અંદર MSc આઈટી નામનો પ્રોગ્રામ રન થાય છે, માસ્ટર્સમાં, માસ્ટર ઓફ સાયન્સ ઇન આઈટી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, બરાબર, આઈટી ની અંદર. તો આ જે આઈટી જે છે એ જે બીસીએ ના સ્ટુડન્ટ જે છે એ MSc આઈટીમાં એડમિશન લઈ શકે છે ધીરુભાઈ અંબાણી, રાઈટ? બટ અગેન આમાં જે ધીરુભાઈ અંબાણીમાં તમારે એડમિશન લેવું હોય તો એના માટે આનો પોતાનો એક સેપરેટ એન્ટ્રન્સ ટેસ્ટ થાય છે. ઓકે, પોતાનો સેપરેટ એક એન્ટ્રન્સ ટેસ્ટ થાય છે. આ જે એન્ટ્રન્સ ટેસ્ટ છે તમારે લોકોએ આપવાનો હોય છે. ઓકે, અને આ એન્ટ્રન્સ ટેસ્ટનો સિલેબસ શું હોય છે
તો આ જે એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ તમારા 60 ક્વેશ્ચન હોય છે અને એની અંદર 4 સબ્જેક્ટ હોય છે. એક સબ્જેક્ટ છે એ મેથ્સ છે. એ મેથ્સ જે છે સ્ટાન્ડર્ડ 10 લેવલનું મેથ્સ હશે, 10th સ્ટાન્ડર્ડ સુધીનું મેથ્સ હશે. 11 12નું મેથ્સ આની અંદર કન્સિડર કરવામાં નહીં આવે. એના સિવાય સી લેંગ્વેજ જે છે, સી પ્રોગ્રામિંગ જે કહેવાય, સી પ્રોગ્રામિંગ, સી લેંગ્વેજ, એની અંદર નું જે કન્સેપ્ટ છે એના બેઝ પર એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે. તો સી લેંગ્વેજમાં જે છે એના એમસીક્યુ હોઈ શકે છે, મેથ્સ જે છે એના એમસીક્યુ હોય છે. પછી એના પછી એપ્ટિટ્યુડ છે, એપ્ટિટ્યુડ અને લોજિકલ રિઝનિંગ જે છે, એપ્ટિટ્યુડ એન્ડ લોજિકલ રિઝનિંગ, બરોબર છે, લોજિકલ રિઝનિંગ આ જે છે એક સબ્જેક્ટ એ છે. અને ચોથો સબ્જેક્ટ જે છે એ છે ઇંગ્લિશ, ઇંગ્લિશ. આ 4 સબ્જેક્ટ મળીને ટોટલ 60 ક્વેશ્ચન હોય છે અને 60 ક્વેશ્ચનના એમસીક્યુ હોય છે. અને આ એમસીક્યુમાં જે તમારે અટેન્ડ કરવાના હોય છે એમાં તમને જે સમય આપવામાં આવે છે એ 90 મિનિટ્સનો તમને લોકોને આની અંદર સમય આપવામાં આવે છે. તો આ જે લોકો આ જેનો એન્ટ્રન્સ ટેસ્ટ છે એની તમારે પ્રિપેરેશન કરવી પડશે. અને યાદ રાખજો આની અંદર જે સીટ્સ છે 120 છે. અગેન મેં પહેલા જ કીધું હતું કે બેસ્ટ તમારે કરવું પડશે, તો આમાં તમારે મહેનત કરવી પડશે. જો મહેનતનો કોઈ બીજો ઉકેલ નથી, મહેનતનો બીજો કોઈ પર્યાય નથી, કોઈ ઉપાય નથી, મહેનત જ કરવી પડશે તમારી લાઈફમાં. જો તમારે તમારું સારું કરિયર બનાવવું હોય તો આમાં 120 સીટ્સમાં જો તમારો નંબર લાગી ગયો, રાઈટ, તો તમે લોકો MSCIT ધીરુભાઈ અંબાણીમાં કરી શકો છો. અને ત્યાંથી જે ધીરુભાઈ અંબાણી અંદર જે પ્લેસમેન્ટ થાય છે એ એવરેજ 10 થી 12 લાખનું પ્લેસમેન્ટ થાય છે. અને હાઈએસ્ટ પેકેજ જે છે એ 30-35 લાખ સુધી જાય છે. એ તમારે લોકો ધ્યાનમાં રાખવાનું છે. તો જો અહીંયા લખેલું જ છે આ MSCITમાં 2022-23માં હાઈએસ્ટ પેકેજ 37 લાખ હતું અને એવરેજ પેકેજ 9 લાખની આજુબાજુ હતું. 21-22માં હાઈએસ્ટ પેકેજ 45 લાખનું હતું, એવરેજ પેકેજ 9-9.5 લાખની આજુબાજુ હતું, 10 લાખની આજુબાજુ હતું. તો રાઈટ, તો આ MSCIT કરી શકો છો. BCA કર્યા પછી આ પણ એક કરિયર પાથ છે જે મેં તમને અહીંયા આગળ બતાવ્યો છે. ચૂઝ કરવો કે ના કરવો તમારી પર છે. અને જો આવા બીજા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો, બીજા કોઈ કોર્સ છે તમારે જાણવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે એના વિશે જરૂરથી વિડીયો બનાવીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.